અસ્સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે વિદ્યુત ચુંબકીય તરંગોનું ચેપ્ટર થિયોરિટિકલ પોર્શન પૂર્ણ કર્યો. લાસ્ટ ટાઈમ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ એટલે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કોને કહેવાય એના આધાર પર તરંગ લંબાઈના આધારે વિદ્યુત ચુંબકીય તરંગોનું જુદા જુદા બાયફર્કેશન જે વિભાજન કરવામાં આવેલું છે એની આપણે ચર્ચા કરેલી. દરેક તરંગો વિશે આપણે માહિતી પણ મેળવેલી. રેડિયો વેવ, માઇક્રોવેવ, ગામા કિરણો, ક્ષ કિરણો, પારરક્ત, પારજાંબલી અને દ્રશ્ય પ્રકાશ. આમ 7 પ્રકારના તમારે તરંગોનો અભ્યાસ છે એની ચર્ચા પણ કરેલી હતી. 30% કપાટ સિલેબસ મુજબ તમારી બુકના આ ચેપ્ટરમાંથી સ્થાનાંતર પ્રવાહનો જે ટોપિક છે, શરૂઆતનો પહેલો ટોપિક જે મેં ચલાવેલો સ્થાનાંતર પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ, એ ટોપિક તમારા સિલેબસમાં નથી. મેં ભણાવી એટલા માટે દીધો કે એ સમજાય તો તમને આગળના પ્રયોગો વિશે, હર્ટ્ઝના પ્રયોગ વિશે તમને સમજૂતી મળે. એટલા માટે આપણે જે ટોપિક સ્થાનાંતર પ્રવાહનો ચલાવી દીધેલો, એના રિલેટેડ એક્ઝામ્પલ છે તે તમારે સ્કીપ કરેલા છે. 8.1 નંબરનો જે એક્ઝામ્પલ છે તે, અને સ્વાધ્યાયનો તમારો પહેલો અને બીજો દાખલો, આ 3 દાખલાઓ તમારી બુકમાંથી કાપી નાખવામાં આવેલા છે. એને તમારે પરીક્ષા માટે પૂછાવાના નથી, તો એને હું કવર નથી કરતો. ઉદાહરણ 2 આપણે જોઈ ગયેલા. આગળ ઉદાહરણ 3 થી શરૂઆત કરું. ઉદાહરણ 3 માં શું કીધું છે, વાંચીએ રકમ. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે BY બરાબર, ઉદાહરણ નંબર 3, BY બરાબર 2 × 10⁻⁷ sin 0.5 × 10⁻³ x plus 1.5 × 10⁻11 t ટેસ્લા. આ સૂત્ર વડે આપવામાં આવે છે, બરાબર છે. એક ચુંબકીય ક્ષેત્ર જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એનું ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર વડે આપવામાં આવે છે. તો નંબર 1, તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે, અને બીજું વિદ્યુત ક્ષેત્ર માટેનું આ પ્રમાણેનું સમીકરણ લખો. તરંગ લંબાઈ શોધવાની છે, આવૃત્તિ શોધવાની છે. તો આ સમીકરણને વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જ્યારે ભણેલા ત્યારે આપણે જે સમીકરણ તારવેલું, B બરાબર B0 sin ωt - kx અને E બરાબર E0 sin ωt - kx, એની સાથે સરખાવવાનું. હવે એ ડાયરેક્ટ સૂત્ર જે છે એને આપણે થોડું મોડિફાઈ કરવું પડશે. આપણે શું જોયેલું, B બરાબર B0 sin kx - ωt, આ પ્રમાણેનું આપણે સૂત્ર જોયેલું, બરાબર છે. B0 sin kx - ωt. અહીંયા આપણે k ની કિંમત મૂકીએ, ઓમેગા ની પણ કિંમત મૂકી દઈએ. શું સૂત્ર બનશે જોજો, B0 ના B0, sin ના sin, k બરાબર થાય 2π(x/λ). 2π/λ થાય k બરાબર, તો 2π(x/λ). ઓમેગા બરાબર લખાય 2π/t, 2π/t એટલે ઓમેગા, બરાબર છે. 2πf લખો અથવા 2π/t લખો. ઓકે, તો ઓમેગા બરાબર 2π/t લખી શકાય. ચાલો, બંનેમાંથી 2π તમારો કોમન આઉટ નીકળે, તો B0 sin 2π ને આપણે કોમન લઈ લે, sin 2π, તો અહીંયા આવશે તમારું x/λ. તો આવું જ રહેવા દો તો પણ ચાલશે, આ જ પ્રમાણે રહેવા દો. તમારું સમીકરણ આની સાથે સરખાવી શકાય હવે. ઓકે, તો 2π/λ એના બરાબર આટલી કિંમત છે તમને આપેલી, અને 2π/t એના બરાબર તમને આટલી કિંમત આપેલી છે. સરખાવો, અહીંયાથી તમને આવૃત્તિ મળી જશે અને અહીંયાથી તમને લેમ્બડા તરંગ લંબાઈ મળી જશે. તો સરખાવીએ આપણે. માટે સમીકરણ પરથી B0 ની તમને કિંમત મળી, ચુંબકીય ક્ષેત્રનું કંપ વિસ્તાર B0 2 × 10⁻⁷ ટેસ્લા. આ તમારું B0 દર્શાવે, બરાબર. ચાલો આગળ ચાલીએ. 2π/λ, તો 2π/λ અહીંયા છે, એના બરાબર તમને શું મળ્યું, 0.5 × 10⁻³ આપણે લેમ્બડા શોધવાના છે, લેમ્બડાને કરતા બનાવીએ. તો લેમ્બડા બરાબર 2π 2 × 3.14 પાઈ ની કિંમત ના છેદમાં 0.5 × 10⁻³. ઓકે,
કેલ્ક્યુલેશન કરશો તો તમને જવાબ મળશે 1.26 મીટર. તરંગ લંબાઈ કેટલી આવશે તમારી? 1.26 મીટર લગભગ. જોઈ લઈએ બુકમાં જવાબ. હા, 1.26 મીટરની તરંગ લંબાઈ આવશે. ઓકે, આગળ ચાલીએ અને સરખાવીએ 2 પાઈ ના છેદમાં ટી બરાબર 1.5 ઇન્ટુ 10⁻11. આપણે આવૃત્તિ શોધવાની છે તો 1 ના છેદમાં ટી એને શું કહેવાય? એફ કહેવાય. તો 2 પાઈ એફ થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻11 માટે એફ બરાબર 1.5 ગુણ્યા 10⁻11 ના છેદમાં 2 ગુણ્યા 3.14. કેલ્ક્યુલેશન કરશો અને આવૃત્તિનું મૂલ્ય મેળવશો તો તમને આવૃત્તિનું મૂલ્ય મળશે 23.9 ગીગાહર્ટ્ઝ. 23.9 ગુણ્યા અથવા ગીગાહર્ટ્ઝ પણ લખી શકો. 10⁻11 જેવું આવે છે, બરાબર છે? 10⁹ જેવું આવશે. આ ભાગાકાર કરશો તો 10⁹ જેવું આવશે. 10⁹ એટલે ગીગાહર્ટ્ઝ કહેવાય, બરાબર? 23.9 ગીગાહર્ટ્ઝ. આ દાખલામાં તમને બીજું પૂછેલું છે, વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખો. તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું આવે? E ઇઝ ઇક્વલ ટુ E0 sin kx માઇનસ ઓમેગા ટી. આવું આવે. હવે E0 નથી આપણી પાસે. E0 શોધવા હોય તો આપણને ખબર છે B0 ઇન્ટુ C. E0 બરાબર શું થાય? B0 ઇન્ટુ C. B0 આપણી પાસે છે 2 ઇન્ટુ 10⁻⁻7 અને C ની વેલ્યુ આપણને ખબર છે 3 ઇન્ટુ 10⁻8. ઓકે, તો તમારા E0 નું મૂલ્ય થશે 3 દુના 6 અને 10⁻1 બરાબર 60 આવી ગયા વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ. જે એકમ લખો તે ચાલશે, બરાબર? વોલ્ટ પર મીટર લેવ અથવા ન્યૂટન પર કુલમ લેવ. કિંમત મૂકી દે તો E બરાબર E0 બરાબર તમારા આવ્યા 60 ઇન્ટુ સાઇન kx. એ તો બેઠું તમારો આ જ આવશે. આવૃત્તિ ને એ તો બદલાવાની નથી. 0.5 ગુણ્યા 10⁻³ x વત્તા 1.5 ગુણ્યા 10⁻11 ટી. ઓકે, અહીંયા પ્લસ વાળું લેશો તો પણ ચાલશે, બરાબર છે? આ સમીકરણને તમે પ્લસમાં લેશો તો પણ ચાલશે. કળા પ્રમાણે ડિફરન્ટ હોઈ શકે. પ્લસ kx આવે, માઇનસ kx આવે, ગમે તે હોઈ શકે, બરાબર? અહીંયા તમને પ્લસ સ્વરૂપનું આપેલું છે તો અહીંયા તમારે પ્લસ સ્વરૂપનું વિચારવાનું. તો તમારે અહીંયા E નું પણ સમીકરણ મળશે. E બરાબર 60 sin 0.5 ગુણ્યા 10⁻³ x વત્તા 1.5 ગુણ્યા 10⁻11 ટી વોલ્ટ પર મીટર. અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ પર આવીએ, ઉદાહરણ નંબર 4 પર. ઇઝી છે, એકદમ સિમ્પલ ચેપ્ટર છે. દાખલાઓ પણ એકદમ સિમ્પલ છે અને એકાદ દાખલો પૂછાઈ જાય તો બેઠા માર્ક્સ લેવાના છે. મેં જેટલા પણ સૂત્ર તમને લખાવેલા લાક્ષણિકતાઓમાં એ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો, એટલે કે તમને ઉર્જા આપી દીધેલી છે. કેટલી? 18. ઉદાહરણ નંબર 4. 18 સેન્ટીમીટર સ્ક્વેર, સોરી વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર આટલી ઉર્જા ધરાવે છે. એટલે તમને યુ નું મૂલ્ય આપેલું છે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. પર સેન્ટીમીટર સ્ક્વેર છે એને આપણે શામાં ફેરવી લઈએ? મીટર સ્ક્વેરમાં ફેરવી લઈએ. શું કીધું છે? 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય. અપરાવર્તનીય સપાટી એટલે કે એના પર જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસારણ થતું હોય, જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો એના પર આપાત થતા હોય તો એ તમામે તમામ વિદ્યુત ચુંબકીય તરંગોનું શોષણ કરી લે એવી સપાટી, એને કહેવાય અપરાવર્તક સપાટી. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. આ તો તમને 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલા વિસ્તારની અંદર કેટલો પાવર મળે છે તે તમને આપેલું છે. કેટલી ઉર્જા મળે છે? 18 વોટ. હવે એવું કેટલું છે? 20 સેન્ટીમીટર સ્ક્વેરનો એરિયા છે. 1 સેન્ટીમીટરમાં આટલું, તો 20 સેન્ટીમીટરમાં કેટલું? તો આપણે 1 સેન્ટીમીટર સ્ક્વેર વિસ્તારમાં આપાત થતી ઉર્જા તમને આપેલી છે 18 વોટ, બરાબર છે? તો 20 સેન્ટીમીટર સ્ક્વેર વિસ્તારમાં આપાત થતી ઉર્જા કેટલી થાય? 18 ગુણ્યા 20, બરાબર છે? શું આવશે? 18 ગુણ્યા 20. 18 દુના 36
18 દુના 36 અને 1 શૂન્ય વોટ આવી ગયા બરાબર 360 વોટ. અને આ ઉર્જા કેટલી મિનિટ માટે આપાત થાય છે? 30 મિનિટ માટે. 30 મિનિટની કેટલી સેકન્ડ? 60 ગુણ્યા 30 બરાબર છે. તો ગણી નાખીએ કે 30 મિનિટમાં આપાત થયેલી કુલ ઉર્જા, સપાટી પર આપાત થયેલી કુલ ઉર્જા, એને પણ આપણે યુ નામ આપીએ તો શું થશે? 360 ગુણ્યા 30 મિનિટ એટલે કે 30 ગુણ્યા 60 સેકન્ડ. આનું કેલ્ક્યુલેશન કરશો તો તમને ઉર્જાનું મૂલ્ય મળશે 6.48 ગુણ્યા 10⁵ જૂલ. કેટલી ઉર્જા આવી તમારી? 6.48 ગુણ્યા 10⁵ જૂલ. તો આટલી ઉર્જા તમારી સપાટી પર આપાત થાય છે. હવે આ તમામે તમામ ઉર્જાનું શું થાય? શોષણ થાય છે. શોષણ થાય એનો મતલબ શું છે કે પૂર્ણ સપાટી માટે અપાતું કુલ વેગમાન, કેટલા વેગમાનથી એનું શોષણ થાય છે એ આપણે વેગમાન શોધી નાખીએ. તો વેગમાન માટે આપણે સૂત્ર મેળવેલું, વેગમાન P બરાબર U ના છેદમાં C. આ ખબર છે વેગમાનનું સૂત્ર? મુખ્ય કિંમત 6.48 ગુણ્યા 10⁵ ના છેદમાં 3 ગુણ્યા 10⁸. કેલ્ક્યુલેશન કરશો તો વેગમાનનું મૂલ્ય તમને મળશે 2.16 ગુણ્યા 10⁻³ 2.16 10⁻³ kg ઇન્ટુ મીટર પર સેકન્ડ. આટલું તમારું વેગમાન હશે. એટલે કે આપાત થતા જે તરંગો હોય જે સપાટી દ્વારા શોષાઈ જાય છે એનું વેગમાન કેટલું હશે? U/c જેટલું. અને એનું મૂલ્ય આવે છે 2.16 ગુણ્યા 10⁻³ kg ઇન્ટુ મીટર પર સેકન્ડ. હવે બળ શોધવાનું છે. શું શોધવાનું છે? બળ. તો વેગમાનના સંદર્ભમાં બળનું સૂત્ર આપણને ખબર છે, 11મા ધોરણમાં ભણ્યા હોય તો F * Δt આવું આવતું હતું. બળનું સૂત્ર શું આવતું હતું? વેગમાન બરાબર F * Δt. સમય તમને ખબર છે Δt જેટલો સમય, અથવા F * t રાખો તો પણ ચાલે. F * t રાખો, F * Δt રાખો. એના પરથી બળ બરાબર શું થશે? વેગમાનના છેદમાં સમય. વેગમાન આવ્યું તમારું 2.16 ગુણ્યા 10⁻³ અને સમય તમારો છે 0.18 ગુણ્યા 10⁴. સમય કેટલો આવશે તમારો? 0.18 ગુણ્યા 10⁴. બરાબર છે. તો સપાટી પર લાગેલું સરેરાશ બળ આવશે 0.18 ગુણ્યા 10⁴. માટે એનો રિઝલ્ટ આવશે તમારું 1.2 ઇન્ટુ 10⁻⁻6 ન્યૂટન. કેટલો આવશે તમારું? 1.2 ઇન્ટુ 10⁻⁻6. તમને થશે અહીંયા કે 0.18 ગુણ્યા 10⁴ કેવી રીતે આવ્યા? તો આ બેનો ગુણાકાર કરો, 6 × 18 થાય કે ના થાય? 6 × 18 અને 2 00. બરાબર છે. આ 30 મિનિટ એને આપણે સેકન્ડમાં ફેરવ્યા તો 6 × 18 અને 00. ઓકે, તો 0.18 10⁴ લખાય. એટલા માટે સમયને આ રીતે લખેલો છે. બરાબર છે. ઘાતને ફેરવવા માટે આ રીતે સમયને કન્સિડર કરેલો છે. 30 મિનિટ લેવો તો પણ ચાલે, 30 × 60 કરીને. બરાબર. એટલે ગૂંચવાતા નહીં કે આ કિંમત ક્યાંથી આવી. તો એ કિંમત કઈ નથી, તમારો સમય જ છે 30 મિનિટનો. 30 મિનિટ એટલે કે 30 × 60 સેકન્ડ. બરાબર. એટલે 6 × 1800 સેકન્ડ આવશે. 1800 લેવો તો પણ ચાલે અને 0.18 ગુણ્યા 10⁴ લેવો તો પણ ચાલશે. તો અહીંયા તમારો દાખલો સિમ્પલ છે. બરાબર. ઉર્જા આપેલી હતી, એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાં આપાત થતી ઉર્જા આપેલી હતી. તો તમારી 20 સેન્ટીમીટર સ્ક્વેરની સપાટી પર કેટલી આપાત થાય? તો 360 વોટ. કેટલા સમય સુધી આપાત થાય છે? તો 30 સેકન્ડ. કુલ ઉર્જા કેટલી આવી તમારી? 6.48 ગુણ્યા 10⁵ જૂલ. એ ઉર્જાને તમે C વડે ભાગો તો તમને વેગમાન મળે. અને વેગમાન બરાબર શું થાય? બળ ગુણ્યા સમય. વેગમાન બરાબર બળ ગુણ્યા સમય. એના પરથી તમને બળ મળી જાય વેગમાનના છેદમાં સમય. બરાબર છે. સિમ્પલ દાખલો છે. ચાલો 8.5 પર આવીએ. ઉદાહરણ નંબર 8.5. ઉદાહરણ નંબર 8.5 માં 1-2 સૂત્ર એવા છે કે જે તમારી બુકના થિયરી પોર્શનમાં નથી પણ તમારે યાદ રાખવાના. 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. કેટલા વોલ્ટનો બલ્બ છે? 100 વોટનો. એટલે કે બલ્બનો વિદ્યુત પાવર આપેલો છે. બલ્બનો તમને શું આપેલો છે? વિદ્યુત પાવર. એ કેટલો છે તમારો? P બરાબર 100 વોટ. ઓકે. કાર્યક્ષમતા આપેલી છે એફિશિયન્સી. એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 2.5%. એનો શું મતલબ? કાર્યક્ષમતાનો શું મતલબ?
કે તમે 100 વોટનો પાવર આપો તો 2.5% જેટલી પ્રકાશ ઉર્જા મળે. વિદ્યુત ઉર્જા તમે 100% આપો, 100 વોટની તમે વિદ્યુત ઉર્જા આપો તો એનું રૂપાંતર પ્રકાશ ઉર્જામાં કેટલું થાય? 2.5% જેટલું થાય. એટલે આટલા પાવરના 2.5% જેટલો પાવર તમારો પ્રકાશ ઉર્જામાં વપરાય અને બાકીનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે. બરાબર છે? તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોની ગણતરી કરવાની છે. તો આપણે પહેલા જોઈ લે કેટલા વિસ્તારમાં પ્રકાશ ઉદ્ભવે છે? 3 મીટરના વિસ્તારમાં. એ બલ્બનો જે પ્રકાશ છે કેટલા વિસ્તારમાં? 3 મીટરના ગોળાકાર વિસ્તારમાં તમારો એ પ્રકાશ ઉદ્ભવે છે. તો પહેલા આપણે વાત કરીએ બલ્બની એફિશિયન્સી આટલી આપેલી છે. તો બલ્બમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ, બલ્બમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ અથવા પ્રકાશ ઉર્જા, તો એ કેવી રીતે મળશે? બલ્બમાંથી ઉત્પન્ન થતી પ્રકાશ ઉર્જા કે કુલ પાવર, કુલ વિદ્યુત પાવરના 2.5%, કુલ વિદ્યુત પાવરના 2.5%. બરાબર છે? ચાલો, કુલ વિદ્યુત પાવર કેટલો છે? 100 વોટ. તો 100 વોટના 2.5% એટલે કેટલા થશે? 100 ગુણ્યા 2.5 ના છેદમાં 100. બરાબર છે? કેટલા વોટ આવ્યો? 2.5 વોટ આવ્યો. 2.5 વોટ જેટલો તમને પ્રકાશ ઉર્જા સ્વરૂપે પાવર મળે. તો આટલો પાવર તમારો મળી ગયો. હવે તમારે ઇન્ટેન્સિટી શોધવી પડે. શું શોધવી પડે? ઇન્ટેન્સિટી, વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા. અને એ સૂત્ર મેં તમને કીધેલું કે ઇન્ટેન્સિટી I ઇઝ ઇક્વલ ટુ પાવર અપોન ટાઈમ, પાવર અપોન એરિયા. ઓકે, વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતાનું સૂત્ર છે એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાં ઉત્પન્ન થતો પાવર. એને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા. P અપોન A કરવાનો. પાવર છે તમારો 2.5 વોટ. બરાબર? અને એરિયા કેટલો? તો 4πr². કેમ 4πr²? તો ગોળાકાર વિસ્તારમાં. બરાબર છે? ગોળો છે તમારો 3 મીટરની ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વિસ્તારમાં તમારો પ્રકાશ ફેલાય છે. તો 4πr² આવશે ગોળાનું પૃષ્ઠફળ. ચાલો, 2.5 ના છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3 નો વર્ગ. બરાબર છે? કેલ્ક્યુલેશન કરશો તો ઇન્ટેન્સિટીનું મૂલ્ય મળશે 0.022 વોટ પર મીટર સ્ક્વેર. 0.022 વોટ પર મીટર સ્ક્વેર. આટલી તમારી ઇન્ટેન્સિટી આવશે. ઓકે, ચાલો, શું કીધું છે આગળ? આ તીવ્રતાની અડધી તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર દ્વારા અને અડધી ચુંબકીય ક્ષેત્ર દ્વારા હોય. આજે કુલ તીવ્રતા આવી, વિદ્યુત ચુંબકીય તરંગોની કુલ તીવ્રતા આવી, એમાં થોડીક ઇન્ટેન્સિટી કોની હોય? વિદ્યુત ક્ષેત્રને કારણે હોય. અને અડધી ઇન્ટેન્સિટી તમારી ચુંબકીય ક્ષેત્રને કારણે હોય. તો 0.022 વોટ પર મીટર સ્ક્વેર છે, એની અડધી કરો, 1/2 I કરો, તો એ તમારી કોની આવશે? વિદ્યુત ક્ષેત્રને કારણે. બરાબર છે? અને એના માટે આપણે સૂત્ર, આ એક સૂત્ર નવું છે જે આપેલું છે કે 1/2 I ઇઝ ઇક્વલ ટુ 1/2 ε0 ERMS નો સ્ક્વેર ઇન્ટુ C. આ એક સૂત્ર નવું છે, યાદ રાખજો ઇન્ટેન્સિટી માટે. કે ઇન્ટેન્સિટી બરાબર શું થાય? I બરાબર ε0 ERMS સ્ક્વેર ઇન્ટુ C. બરાબર છે? 1/2 I વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, વિદ્યુત ચુંબકીય તરંગોમાં રહેલા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 1/2 I, જે તમારી કુલ ઇન્ટેન્સિટી હતી એનું અડધું મૂલ્ય, એ કોના જેટલું થાય? 1/2 ε0 ERMS સ્ક્વેર ઇન્ટુ C. ચાલો, તો આના પરથી ERMS ના કરતા બનાવીએ. તો ERMS નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયાથી 2 2 કેન્સલ, I ના છેદમાં ε0 ઇન્ટુ C. બરાબર છે? વર્ગમૂળ લઈ લે તો ERMS બરાબર વર્ગમૂળમાં ઇન્ટેન્સિટી ના છેદમાં ε0 ઇન્ટુ C. કિંમત મૂકીએ. I ની કિંમત છે તમારી 0.022 ના છેદમાં ε0 ની કિંમત 8.85 ઇન્ટુ 10⁻⁻12. અને આ તમારો 3 ગુણ્યા 10⁸. બરાબર? C ની કિંમત. આના પરથી ERMS નું મૂલ્ય મળશે તમને 2.9 વોલ્ટ પર મીટર. કેટલો આવશે તમારું? 2.9 વોલ્ટ પર મીટર. ERMS મળી ગયું તો E0 મળી જાય, મહત્તમ મૂલ્ય. આપણે AC સર્કિટમાં ભણેલા VRMS ઇઝ ઇક્વલ ટુ VM અપોન √2. આવું ભણીને આવ્યા ને? તો VM શોધવું હોય, મહત્તમ મૂલ્ય કેવી રીતે મળે? √2 ઇન્ટુ VRMS. બરાબર છે? તો એવું જ અહીંયા પણ છે. E0 એ તમારું મહત્તમ મૂલ્ય છે, તો મહત્તમ શોધવું હોય તો √2 ઇન્ટુ તમારે ERMS કરવા પડે. √2 ના √2 ગુણ્યા 2.9 વોલ્ટ. કેલ્ક્યુલેશન થી તમને જવાબ મળશે 4.07 વોટ પર મીટર. 4.07
વોટ પર મીટર. આ તમારો ફાઇનલ જવાબ. શું કીધું હતું તમને? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. આ તમને શું મળી ગયું? વિદ્યુત ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળશે? E0 ઇઝ ઇક્વલ ટુ B0 ના છેદમાં B0 ઇન્ટુ C. આના પરથી ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢો. B0 બરાબર E0 ના છેદમાં C. E0 નું મૂલ્ય મળ્યું તમને 4.07 અને C નું મૂલ્ય છે તમારું 3 ગુણ્યા 10⁸. કેલ્ક્યુલેશન કરીને તમે B0 મેળવી શકો ટેસ્લામાં. બરાબર છે? આ તમારો ફાઇનલ આન્સર છે. હવે લખાણ શું લખેલું છે તે આપણે વાંચીએ કે ઉપર શોધેલું E નું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું સરેરાશ રૂટ મીન સ્ક્વેર મૂલ્ય છે. હવે પ્રકાશ કિરણમાં વિદ્યુત ક્ષેત્ર સાઇન વિધેય હોવાથી વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય E0 ઇઝ ઇક્વલ ટુ √2 ERMS મુજબ મળે અને જે તમને મળે છે 4.07 વોલ્ટ પર મીટર. આમ તમે જોઈ શકો છો કે તમે વાંચવા માટે ઉપયોગમાં લીધેલા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ ઘણી વધારે હોય છે. તેની ટીવી અથવા FM તરંગોની વિદ્યુત ક્ષેત્ર પ્રબળતા કે જે કેટલાક માઇક્રોવોલ્ટ પ્રતિ મીટરના ક્રમની હોય તેની સાથે સરખામણી કરો. હવે આપણે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ગણીએ. તો મેં તમને ગણીને આપી. BRMS ઇઝ ઇક્વલ ટુ ERMS ના છેદમાં C અથવા B0 બરાબર E0 ના છેદમાં C. એ મુજબ તમે ગણી શકો. ફરીવાર પ્રકાશ કિરણમાં ક્ષેત્ર જ્યાવર્તી હોવાથી ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય B0 બરાબર √2 BRMS અથવા આ મુજબ પણ તમે ગણી શકો. સીધું જ ડાયરેક્ટ B0 નું મૂલ્ય અહીંયાથી ગણી શકો. ઓકે. ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉર્જા વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા જેટલી જ હોવા છતાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ખૂબ ઓછી હોય. આપણે અહીંયા જો ઇન્ટેન્સિટી તો બંનેની સમાન છે. વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઇન્ટેન્સિટી તો ચુંબકીય તરંગોની સમાન છે, પરંતુ પ્રબળતા કોની વધારે હોય? E0 ની વધારે હોય. આ સૂત્ર પરથી જ આપણને ખબર પડે કે પ્રકાશના વેગને ચુંબકીય ક્ષેત્ર સાથે ગુણો ત્યારે તમને E0 નું મૂલ્ય મળે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસારણમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ખૂબ વધારે હોય ચુંબકીય ક્ષેત્રની કમ્પેરિઝનમાં. તો અહીંયા તમારા ઉદાહરણના દાખલાઓ કમ્પ્લીટ થાય છે. હવે સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો નથી કરવાનો, જે સ્થાનાંતર પ્રવાહને રિલેટેડ છે. આગળ ચાલીએ ત્રીજા દાખલાથી સ્વાધ્યાયમાં. એક્ઝામ્પલ નંબર 3. 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા ક્ષ કિરણોની તરંગ લંબાઈ આપેલી છે. એક્સરે જેના માટે તમને લેમ્બડા આપેલું છે 10⁻10 મીટર. પછી આપેલું છે રાતો પ્રકાશ. બરાબર છે? રાતા પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ આપેલી છે તમને 6800 એંગસ્ટ્રોમ. અને રેડિયો તરંગો આપેલા છે. રેડિયો તરંગો જેની પણ તરંગ લંબાઈ તમને આપેલી છે 500 મીટર. ઓકે. આ તમામ ગુણધર્મો ધરાવતા તરંગોમાં કઈ ભૌતિક રાશિ સમાન હશે? એક જ વાક્યનો જવાબ છે. આપણે એક ચર્ચા કરેલી કે વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રકારો ઘણા બધા, પણ દરેક પ્રકારમાં એક લાક્ષણિકતા કોમન આવે કે દરેક વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ પ્રકાશના વેગ જેટલો હોય. તો કઈ ભૌતિક રાશિ સમાન? આ 3 તરંગોમાં વેગ સમાન હશે. કેટલો? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે. તો તમારા વેગ એક જ ભૌતિક રાશિ વેગ એવી છે કે જે 3 ચુંબકીય તરંગો માટે સમાન છે. ચોથો દાખલો એક જ વાક્યનો જવાબ છે. ચાલો ઉદાહરણ દાખલા નંબર 4. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ Z દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તો તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે શું કહી શકો? સિમ્પલ વસ્તુ છે. Z દિશામાં જ્યારે તમારું તરંગ પ્રસરણ થતું હોય તો XY દિશામાં તમારા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો હશે. વિદ્યુત ક્ષેત્ર તમારું XY સમતલમાં હશે અને ચુંબકીય ક્ષેત્ર પર તમારું XY સમતલમાં. આપણે આકૃતિ જોઈ લી. યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ફિગર કે આ તમારી Z અક્ષ છે. માની લો કે આ દિશામાં તમારા તરંગનું પ્રસરણ થાય છે આ રીતે. ઓકે. આ રીતે તમારું તરંગ પ્રસરણ પામે છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હશે અને મેગ્નેટિક ફિલ્ડ આ દિશામાં હશે. તો આ કયું સમતલ છે? તમારું XY. તો XY સમતલમાં તમારા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો હશે. ઓકે. આગળ કીધું છે જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય, આવૃત્તિ આપેલી છે f બરાબર 30 મેગાહર્ટ્ઝ, તો તરંગ લંબાઈ કેટલી? તો લેમ્બડા. તો આપણને c ઇઝ ઇક્વલ ટુ f લેમ્બડા આવું સૂત્ર ખબર છે. c ઇઝ ઇક્વલ ટુ f લેમ્બડા.
તો એના પરથી લેમડા બરાબર શું થશે? સી ના છેદમાં એફ. સી ની કિંમત છે તમારી 3 ગુણ્યા 10 ની 8 ઘાત. એફ ની કિંમત છે તમારી 30 ગુણ્યા મેગાહર્ટ્ઝ એટલે 10 ની 6 ઘાત. ઓકે, 10 તાલી 30, 10 ની 7 થઈ, 10 ની 8 થઈ, ઉપર 10 ની 8, નીચે 10 ની 7, માટે 10 ની 1 ઘાત. તરંગ લંબાઈ હશે 10 મીટરની. કેટલી હશે તમારી તરંગ લંબાઈ? 10 મીટરની. અહીંયા તમારો ચોથો એક્ઝામ્પલ પૂર્ણ થાય. આગળ ચાલીએ એક્ઝામ્પલ નંબર 5 પર. સ્વાધ્યાયનો દાખલા નંબર 5. ખ્યાલ આવે છે ને? બોલતા રહેજો. એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે ટ્યુનિંગ થાય છે. એટલે કે તમને આવૃત્તિનો મેક્સિમમ ગાળો આપેલો છે અને આવૃત્તિનો મિનિમમ ગાળો આપેલો છે. મેક્સિમમ આવૃત્તિ કેટલી? 12 મેગાહર્ટ્ઝ થી. અને મિનિમમ આવૃત્તિ કેટલી? 7.5 મેગાહર્ટ્ઝ ની. બરાબર છે? તો તરંગ લંબાઈનો ગાળો કેટલો? સિમ્પલ એક્ઝામ્પલ છે. C = F લેમ્બડા વાપરવાનું. શું વાપરવાનું? C = F લેમ્બડા. બરાબર છે? આપણને F આપેલું છે તો લેમ્બડા મળી જાય. લેમ્બડા બરાબર C ના છેદમાં F. બરાબર છે? અહીંયા આપણું શું છે? લેમ્બડા. અહીંયા મેક્સિમમ છે તો લેમ્બડા મિનિમમ મળે. F મેક્સિમમ હોય તો તમને લેમ્બડા મિનિમમ મળે. તો લેમ્બડા મિનિમમ બરાબર C ના છેદમાં F મેક્સિમમ. C તમારું 3 ગુણ્યા 10 ની 8 ઘાત. અને F મેક્સિમમ કેટલા આવશે તમારા? 12 મેગાહર્ટ્ઝ એટલે 12 ગુણ્યા 10 ની 6 ઘાત. 4 તાલી 12, 1 ના છેદમાં 4 એટલે 0.25. 0.25 ગુણ્યા 10 ની 2 ઘાત આવ્યા. એટલે આ તમારી લગભગ 25 મીટર જેવી આવી. તરંગ લંબાઈ કેટલી આવી? 25 મીટર. આગળ ચાલીએ. C = F લેમ્બડા આમાં પણ વાપરીએ. લેમ્બડા બરાબર C ના છેદમાં F. અહીંયા તમને લેમ્બડા મેક્સિમમ મળશે જ્યારે તમારું F મિનિમમ છે. બરાબર છે? કેમ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આ મેક્સિમમ હોય તો આ મિનિમમ હોય, આ મિનિમમ હોય તો આ મેક્સિમમ હોય. બરાબર છે? ચાલો 3 ગુણ્યા 10 ની 8 ઘાત. F ની કિંમત છે તમારી 7.5 તો 7.5 એને હું લખું પહેલા 7.5 ગુણ્યા 10 ની 6 ઘાત લખી દઈએ. 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં 75 ગુણ્યા 10 ની થશે તમારી 5 ઘાત. બરાબર છે? ચાલો 25 તાલી 75, 1 ના છેદમાં 25 કરજો. કરી લઈએ તો તમને ખ્યાલ આવે. 1/25 0.04 આવ્યા. 0.04 ગુણ્યા 10 ની 8 ઓછા 5 એટલે 3 ઘાત. આન્સર ગુણ્યા 1000 તો તમારી આવી 40 મીટર. તો તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો હશે? લેમ્બડાનો વિસ્તાર અથવા લેમ્બડાનો ગાળો. લેમ્બડાનો વિસ્તાર કેટલો આવશે? 25 મીટર થી લઈને 40 મીટર સુધીનો તમારો તરંગ લંબાઈનો વિસ્તાર આવશે. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ એક્ઝામ્પલ. એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનથી આસપાસ 10 ની 9 ઘાત હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. એક વિદ્યુત, માની લો કે એક ઇલેક્ટ્રોન છે, એ શું કરે છે? પોતાના સ્થાનની આસપાસ 10 ની 9 ઘાત હર્ટ્ઝ જેટલી આવૃત્તિથી દોલન કરે છે. તો આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હોય? તો જેટલી આવૃત્તિથી તમારો વિદ્યુત ભાર દોલન કરતો હોય એટલી જ આવૃત્તિથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જન પામે. એટલે ઉત્સર્જિત થતા, તમારે જવાબમાં લખવું હોય તો એવું લખી શકો 8.6 માં કે ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ એ દોલિત થતા વિદ્યુત ભારની આવૃત્તિ જેટલી જ હશે. દોલિત થતા વિદ્યુત ભારની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી જ હશે. જેટલી જ એટલે કે 10 ની 9 ઘાત હર્ટ્ઝ જેટલી હશે. બરાબર છે? આ સિમ્પલ જવાબ તમારો થઈ ગયો છઠ્ઠા એક્ઝામ્પલનો. નેક્સ્ટ જોઈએ 7મો એક્ઝામ્પલ. શૂન્યાવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય એવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 બરાબર
B0 તમને આપેલું છે 510 નેનો ટેસ્લા. NT મીન્સ નેનો ટેસ્લા. નેનો એટલે 10⁻9 ઘાત. 10⁻9 ઘાત ટેસ્લા B0 તમને આપેલું છે. ઓકે, તો તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો? ઈઝી દાખલો છે. ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, સી નું મૂલ્ય તમને ખબર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઓટોમેટિકલી મળી જાય. E0 = B0 × C. 510 10⁻9 3 10⁻8. 510 × 3 કરો, કેલ્ક્યુલેશન કરજો. ઈ નું મૂલ્ય તમને મળી જશે. શામાં આવશે? વોલ્ટ પર મીટર ઓર ન્યૂટન પર કુલમ. ઓકે, કેલ્ક્યુલેશન તમારે કરી લેવા. એક દાખલો ગણાઈ દે લાસ્ટ. હા, તૈયારી છે. 8મા એક્ઝામ્પલ. ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 બરાબર 120 ન્યૂટન પર કુલમ અને તેની આવૃત્તિ, તમારે આવૃત્તિમાં ન્યુ લખેલું છે, આપણે F તરીકે સ્વીકારીશું. બરાબર છે. ન્યુ તમને લખવામાં પ્રોબ્લેમ થશે. 50 મેગાહર્ટ્ઝ. સિમ્બોલ આવો છે ન્યુ. બરાબર છે. હવે ન્યુ ને કેટલાક વી વાંચે એટલા માટે આપણે F જ લઈ લીધેલું સારું. ચાલો, તો B0 ઓમેગા K અને લેમ્બડા શોધો. ઘણી બધી વસ્તુ શોધવાની છે. B0 ઓમેગા K અને લેમ્બડા. E0 આપેલું છે તો B0 સૌથી પહેલા મળી જાય. B0 બરાબર E0 ના છેદમાં C. E0 છે તમારા 120. C ની કિંમત 3 × 10⁸ ઘાત. કેલ્ક્યુલેશન કરીને તમને B0 મળી જશે. બરાબર છે અહીંયાથી. ચાલો, પછી શોધવાનું છે ઓમેગા. ઓમેગા બરાબર શું થાય? 2πf. 2 × 3.14 F ની કિંમત છે 50 મેગાહર્ટ્ઝ, તો 50 × 10⁶ ઘાત. બરાબર છે. કેલ્ક્યુલેશન કરશો એટલે ઓમેગા મળી જશે. આ તમારો પહેલો જવાબ. બીજો જવાબ, ત્રીજા જવાબની વાત કરીએ. કે શોધવાના છે. કે બરાબર શું થાય? ઓમેગા ના છેદમાં સી. કે બરાબર શું થશે? ઓમેગા ના છેદમાં સી. સૂત્ર યાદ રાખજો, ના યાદ હોય તો કરી લેજો. ઓમેગાની કિંમત તમારે અહીંયાથી મળી જશે. ઉપર કેલ્ક્યુલેશન કરીને ઓમેગાની કિંમત મેળવી લીધી. સી ની કિંમત 3 × 10⁸ ઘાત. કેલ્ક્યુલેશન કરજો એટલે જવાબ મળી જશે કે નો પણ. ચોથું શોધવાનું છે તમારે લેમ્બડા. લેમ્બડા બરાબર શું થાય? C/F. લેમ્બડા બરાબર શું થાય? C/F. C બરાબર F લેમ્બડા, તો લેમ્બડા બરાબર C/F. C તમારે છે 3 × 10⁸ ઘાત અને F ની કિંમત છે તમારી 50 મેગાહર્ટ્ઝ, તો 50 × 10⁶ ઘાત. કેલ્ક્યુલેશન કરશો એટલે લેમ્બડા પણ મળી જશે. ચાર વસ્તુ મળી ગઈ. B0 ઓમેગા K અને લેમ્બડા. પ્રશ્ન 2, E અને B માટેના સૂત્ર શોધો. E અને B માટેના સૂત્ર એટલે કે E બરાબર શું થાય? E બરાબર E0 sin kx - ઓમેગા t અને B બરાબર B0 sin kx - ઓમેગા t. બધું તો છે તમારી પાસે. E0 છે, હા છે, આપેલું જ હતું. B0 છે, શોધી નાખેલું. બરાબર છે. સાઈન ના સાઈન કે ની કિંમત અહીંયાથી મેળવેલી હતી, મૂકી દેજો. અહીંયા ઓમેગા અહીંયા મેળવેલા હતા, મૂકી દેવાના. એક્સ અને ટી ચેન્જ કરવાનો નથી. એક્સ ને ટી જેવું છે તેવું જ રહેવા દેવાનું. અને એ જ પ્રમાણે B બરાબર B0 sin K ની કિંમત અહીંયાથી મેળવેલી છે તે અહીંયા મૂકી દો અને ઓમેગા ની કિંમત અહીંયા શોધેલી છે તે અહીંયા મૂકી દો. બંને સમીકરણો તમને મળી જશે. ઓકે, ફાઇનલ. એક દાખલો બાકી રહેશે તમારો. 10મા એક્ઝામ્પલ થી 15મા એક્ઝામ્પલ સુધીના તમારા વધારાના સ્વાધ્યાયના છે તે કેન્સલ છે. એક દાખલો બાકી છે ફોટોન વાળો વિદ્યુત ચુંબકીય વર્ણપટના રિલેટેડ. નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.